વાંકાનેર તાલુકાના જામસર ગામે અજાણ્યા પુરુષની હત્યાના ગુનામાં 2 આરોપીઓની ધરપકડ કરતી વાંકાનેર તાલુકા પોલીસ ટીમ। બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જામસર ગામ ખાતે એક અજાણ્યો પુરુષ આમ તેમ આંટા મારતો હોય અને ન સમજાય તેવી ભાષા બોલતો હોય તેમજ મહિલાઓ સામે જોઈ કંઈક બોલતો હોય જેને ગામમાંથી નીકળી જવાનું કહેવા છતાં ગામમાંથી ન જતા આરોપી પ્રભુભાઈ લાલજીભાઈ દંતેસરિયા રહે જામસર એ મૃતકને લાકડીથી આડેધડ માર મારી તથા આરોપી અશોકભાઈ નથુભાઈ દેલવાડિયા રહે જામસર એ દોરડા વડે માર મારતા અજાણ્યા 30 થી 40 વર્ષની ઉંમરના પરપ્રાંતીય પુરુષનું મોત થયું હતું, જેથી આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ ટીમે તપાસનો ધમધમાટ ચલાવી હતી। યાના બનાવમાં સંડોવાયેલા ઉપરોક્ત બંને આરોપીઓની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। વાંકાનેર પોલીસ સ્ટેશનના જામસર ગામે ગત 24/6ના રોજ પતુભાઈ ભનુભાઈ દેલવાડિયાએ જાહેરાત કરેલી હતી। જે જાહેરાત મુજબ એક અજાણ્યો ઈસમ ગામના અલગ અલગ 2 ઘરોમાં ઘૂસવાની ટ્રાય કરતો હતો અને મહિલા સાથે અભદ્ર વર્તન કરતો હતો। તો એનાથી ગુસ્સામાં આવીને ત્યાં પ્રભુભાઈ લાલજીભાઈ દંતેસરિયા અને અશોક નથુભાઈ દેલવાડિયા હોય એની સાથે મારપીટ કરતા આ ઈસમ મરણ ગયેલ હતો। આ ઈસમની PM FSL દ્વારા કરાવતા આ કામે ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલ વાંકાનેર તાલુકા પોલીસ તરફથી આ તપાસ ચલાવી રહેલ છે। તપાસ દરમિયાન પ્રભુભાઈ લાલજીભાઈ દંતેસરિયા અને અશોકભાઈ નથુભાઈ દેલવાડિયા રહેવાસી 2 જામસરવાળાની ધોરણસર અટક કરવામાં આવેલ છે। વાંકાનેર તાલુકામાં જામસર ગામે બનેલા આ ખૂનના બનાવમાં ભોગ બનનાર અજાણ્યો પુરુષ છે જે 30 થી 40 વર્ષની ઉંમર છે અને એના જે આ ખિસ્સામાંથી મળી આવેલ જે એક જે ટિકિટ છે પ્લેટફોર્મ ટિકિટ એ ઓડિશા રાજ્યના સ્ટેશનની છે। તો આ જે મરનાર છે એનો ફોટો અને વિડીયો પ્રસ્થાપિત કરી અને ઓળખ મેળવવા માટે પ્રયત્ન કરી રહેલ છીએ। તો આપ સર્વે નમ્ર વિનંતી છે કે આની કોઈ પણ ઓળખ દેખાય તો તાત્કાલિક વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને જાણ કરવા વિનંતી છે।